સારું, ચલો જુઓ હવે ચેપ્ટર 2. ચેપ્ટર 2 જે છે એ છે કન્વર્ટર્સ. નોર્મલી કન્વર્ટર નો મીનિંગ આપણે બે રીતે લઈ શકીએ. કન્વર્ટર એટલે DC ટુ DC બી કરે કન્વર્ટ અને DC ટુ AC બી કન્વર્ટ. આપણા કેસમાં અહીંયા આગળ કન્વર્ટર્સ એટલે આપણે વન ટાઈપ ઓફ રેક્ટિફાયર્સ કહી શકીએ. રેક્ટિફાયર્સ આપણે ભણી ગયા. રેક્ટિફાયર નું ફંક્શન શું હોય? કોઈને યાદ છે? એસી નું ડીસી. એસી નું ડીસી માં કન્વર્ઝન કરે. હવે આપણે જે રેક્ટિફાયર જોયા હતા એ રેક્ટિફાયરમાં આપણે રેક્ટિફાયર ડાયોડ નો યુઝ કરીને બનાવતા. એન્ડ ડાયોડ ઇઝ નોટ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એ સિમ્પલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કહી શકીએ, પાવર ઇલેક્ટ્રોનિક નથી. બીજું, ડાયોડ થી જ્યારે આપણે રેક્ટિફાયર બનાવીએ છીએ ત્યારે એનું ઓન અને ઓફ બંને અનકન્ટ્રોલ હોય છે. એટલે આપણે એસી સાયકલ જે તમે ઇનપુટમાં આપો એ જ પ્રમાણે તમને આઉટપુટ મળશે. એમાં તમે કંઈ ચેન્જ નહીં કરી શકો. એટલા માટે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં રેક્ટિફાયરની જગ્યાએ એને નામ આપીશું કન્વર્ટર. અને કન્વર્ટર આપણે કયા ડિવાઇસથી બનાવીશું? SCR થી, કે જેનું ટર્ન ઓફ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે રેક્ટિફાયરની જેમ કન્વર્ટરના બી બે ટાઈપ થશે, હાફ એન્ડ ફૂલ. હાફ એટલે તમને કદાચ યાદ હોય તો હાફ રેક્ટિફાયરમાં ઇનપુટમાં જો તમે એસી સપ્લાય આપો છો તો આઉટપુટમાં આપણને હાફ પોઝિટિવ સાયકલ મળે ઓર હાફ નેગેટિવ સાયકલ મળે. અને હાફ કન્વર્ટર કહેવાય. ફૂલ કન્વર્ટરનો મીનિંગ એ થયો ઇનપુટમાં આપણે એસી સાયકલ આપીએ છીએ તો આપણને પોઝિટિવ સાયકલ બી મળશે એઝ વેલ એઝ નેગેટિવ બી મળશે. એટલે આ હાફ કન્વર્ટર થયું અને આ ફૂલ કન્વર્ટર. એના સિવાય બીજો એક કન્સેપ્ટ છે, એમાં આવશે કંટ્રોલ, હાફ કંટ્રોલ અને બીજું આવશે ફૂલ કંટ્રોલ. હવે આનો બંનેનો પાછો મીનિંગ અલગ છે. હાફ કંટ્રોલ નો મીનિંગ થયો કે હાફ કંટ્રોલ એટલે હાફ SCR યુઝ થાય અને હાફ ડાયોડ યુઝ થાય. હાફ કંટ્રોલ છે. અને આ ફૂલ કંટ્રોલ છે. ફૂલ કંટ્રોલ નો મીનિંગ થયો કે બધા જેટલા બી તમે ડિવાઇસ યુઝ કરશો એ બધા ફૂલ કયા હશે? SCR. હવે અહીંયા જેમ આપણે જોયું હાફ અને ફૂલ, હવે આ ફૂલમાં બી બીજા બે ટાઈપ હોય. એક આવે સેન્ટર ટેપ અને બીજું આવે બ્રિજ. સેન્ટર ટેપમાં આપણે બે ડાયોડ યુઝ કરતા હતા રેક્ટિફાયરમાં અને બ્રિજમાં કેટલા યુઝ કરીએ છીએ? 4. હવે આપણું જે ચેપ્ટર 2 છે એ ખાલી આપણે ફોકસ કરવાનું છે બ્રિજ ટાઈપ ઉપર, બ્રિજ ટાઈપ કન્વર્ટર. તો પહેલા એનો ચાર્ટ જોઈ લઈએ કે એમાં કેટલા ટાઈપ્સ આવશે. બ્રિજ કન્વર્ટર. હવે એ બ્રિજ કંટ્રોલ એમાં આપણે જોયું કે 4 ડિવાઇસ યુઝ થાય, મે બી એ SCR હોય કે ડાયોડ હોય. તો એમાં બે ટાઈપ આવશે બ્રિજના, હાફ કંટ્રોલ્ડ એન્ડ ફુલ્લી કંટ્રોલ્ડ. હાફ કંટ્રોલમાં બે SCR યુઝ થશે અને બે ડાયોડ યુઝ થશે. ફૂલ કંટ્રોલ જે છે એમાં 4 SCR જ યુઝ થશે. બીજું, આ ફૂલ કંટ્રોલ બ્રિજ કન્વર્ટર બે રીતે જોઈશું. એના આઉટપુટમાં એકલો રેઝિસ્ટિવ લોડ હોય ઓર આઉટપુટમાં RL લોડ હોય, એટલે રેઝિસ્ટર પ્લસ ઇન્ડક્ટર. એવી જ રીતે જે હાફ કંટ્રોલ છે એમાં બી બે ટાઈપ આવશે. આઉટપુટમાં તમે એકલું રેઝિસ્ટર લગાવી શકો ઓર આઉટપુટમાં આપણે રેઝિસ્ટર પ્લસ ઇન્ડક્ટર આ બે લગાવી શકીએ. બીજી વસ્તુ, આ હાફ કંટ્રોલના બીજા બે ટાઈપ છે, સિમેટ્રિક એન્ડ એસિમેટ્રિક. એટલે ટોટલ આપણે 4 પોઈન્ટ જોવાના છે. બ્રિજ કન્વર્ટરના બે ટાઈપ છે, હાફ કંટ્રોલ, ફૂલ કંટ્રોલ. હાફ કંટ્રોલમાં બે SCR બે ડાયોડ યુઝ કરીશું. એ કઈ પેટર્નમાં યુઝ કરીએ છીએ એના પરથી એના ટાઈપ પડશે સિમેટ્રિક એન્ડ એસિમેટ્રિક.
અને એના આઉટપુટમાં રેઝિસ્ટર લગાવી શકો ઓર રેઝિસ્ટર પ્લસ ઇન્ડક્ટર લગાવી શકો. એ બંનેની શું ઇફેક્ટ આવે છે એ આપણે જોઈએ. બીજી વસ્તુ ફૂલ કંટ્રોલમાં બી આઉટપુટમાં એવી જ રીતે તમે રેઝિસ્ટર લગાવો અને રેઝિસ્ટર પ્લસ ઇન્ડક્ટર લગાવો તો શું ઇફેક્ટ આવે છે આપણે જોઈએ. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો હેન્ડ રેઝ કરી શકે છે. આમાં હેન્ડ રેઝ અથવા તો ચેટ એ બંને ઓપ્શન છે. કોઈને કંઈ ડાઉટ ના હોય તો આપણે આગળ જવા દઈએ હવે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ ફૂલ કંટ્રોલ બ્રિજ કન્વર્ટરથી. કોઈને અવાજ ના આવતો હોય એવું તો વચ્ચેથી સ્ટોપ કરાવી દેજો એટલે આપણે આગળ ફરીથી રિવાઇઝ થઈ જાય કેવી રીતે જો કોઈને અવાજ ના આવતો હોય પ્રોપરલી તો. ટોટલ મેં તમને કીધું એ પ્રમાણે 4 ટાઈપના બ્રિજ કન્વર્ટર જોવાના છે. એમાં સૌથી પહેલા આપણે લઈશું ફૂલ્લી કંટ્રોલ્ડ. વિડીયોમાં આવી જશે મેમ. શું આખું રિવાઇઝ થઈ જશે એમ. રિવાઇઝ થશે એમ નથી કહેતી. કોઈને ઇન કેસ કંઈક ના સંભળાતું હોય તો વચ્ચે સ્ટોપ કરી દેજો. કદાચ અમુક વાર અવાજ કપાતો હોય કે એવું કંઈ હોય ના ખબર પડી હોય તો એ ટોપિક એટલે એ કન્સેપ્ટ ફરીથી સમજાવી દઈશ અત્યારે જેટલા પ્રેઝન્ટ છે એના માટે. બરાબર. ફુલ્લી કંટ્રોલ બ્રિજ કન્વર્ટર using R or resistive load. તો સૌથી પહેલા બ્રિજ કન્વર્ટર છે એટલે એની અંદર 4 SCR યુઝ થાય અને ફુલ્લી કંટ્રોલ છે એટલે 4 SCR જ હશે. તો SCR પહેલા આવી રીતે તમારે ડાયાગ્રામમાં 4 બનાવી દેવાના. ડિરેક્શન ખાસ યાદ રાખજો. આ એક જ પેટર્નમાં 4 SCR બનાવી દેવાના. પછી એને ખાલી જોઈન્ટ કરવાના છે. અને SCR નું સિમ્બોલ બધા બરાબર ખાસ ડ્રો કરજો. આગળ આવી રીતે ટપકું બતાવજો. એ ગેટ બતાવે છે. આ બાજુ ઇનપુટ સાઈડ આવશે. ઇનપુટ સાઈડ આપણે ઇનપુટમાં એસી સપ્લાય આપીશું અને અહીંયા આગળ આઉટપુટમાં આપણે આઉટપુટ શેની એક્રોસમાંથી લેવાનું છે ખાલી રેઝિસ્ટરની એક્રોસમાંથી એટલે અહીંયા આગળ રેઝિસ્ટર બતાવજો. 4 ના નામ આપી દઈએ T1 T2 T3 T4. હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે ઇનપુટમાં એસી સપ્લાય આપીએ છીએ એટલે એ વેવફોર્મ બતાવી દઈએ આપણે એસી સપ્લાયમાં. અહીંયા આગળ લખી કાઢીએ V in ઇનપુટના વોલ્ટેજ છે. હવે ઇનપુટમાં જ્યારે કરંટ આવશે એક લાઈન 2 મિનિટ મારે ડિરેક્શન 2 જ મિનિટ હું ડાયાગ્રામ જસ્ટ જોઈ લઉં. આવી રીતે ઇનપુટમાં લાઈન આવશે એટલે જ્યારે ઇનપુટમાં સૌથી પહેલા પોઝિટિવ સાયકલ આવશે તો આ પોઝિટિવ ટર્મિનલ બનશે અને નીચેનો નેગેટિવ. તો અહીંયા આગળ કરંટની ડિરેક્શન આવી રીતે રિવર્સમાં જાય છે. જો નીચેની બાજુથી જશે ને કરંટ ઓલવેઝ પોઝિટિવ ટુ નેગેટિવ જાય એટલે T1 અને T4 એ બંને ત્યારે કન્ડક્ટ નહીં કરી શકે બટ ત્યારે T2 અને T3 આ બંને કન્ડક્ટ કરશે. જો હું તમને પાથ બતાવી દઉં V in થી T2 T2 થી T3 અને T3 થી પાછું અગેન અહીંયા આગળ માઇનસમાં પાછું આવશે.
બટ T2 અને T3 એ બંને કંડક્ટ ક્યારે થશે? જ્યારે તમે ઇનપુટમાં ટ્રિગર આપશો એના ગેટ ઉપર ત્યારે. તો આપણે આવી રીતે લઈ શકીએ કે અહીંયા આગળ ટ્રિગર આપીએ છીએ આપણે. તો ટ્રિગર આપ્યા પછી T2 અને T3 એ બંને કંડક્ટ થાય છે. T1 અને T4 ત્યારે ઓફ કન્ડિશનમાં હશે. હવે નેગેટિવ સાયકલ આવી. નેગેટિવ સાયકલમાં ઉપર માઇનસ બનશે, નીચે પ્લસ, એટલે કરંટની ડિરેક્શન ચેન્જ થઈ જશે. તો આગળની સાયકલમાં જે T1 અને T4 ઓફ કન્ડિશનમાં હતા એને હવે તમે ટ્રિગર આપશો એટલે T1 અને T4 એ બંને કંડક્ટ થશે ટ્રિગર આપ્યા પછી. એટલે અહીંયા આગળ કંડક્ટ થશે T1 T4. અગેન પોઝિટિવ સાયકલ આવી. પોઝિટિવ સાયકલમાં અગેન ટ્રિગર આપશો, ફરીથી ટ્રિગર આપશો એટલે ફરીથી T2 અને T3 ઓન થશે, નેગેટિવમાં T1 T4 ઓન થશે. આવી રીતે સાયકલ રિપીટેડ ચાલ્યા કરશે. હવે આ આર લોડનો એક ડિસએડવાન્ટેજ છે કે જ્યાં સુધી ટ્રિગર તમે નહીં આપો ત્યાં સુધી એ એસસીઆર કઈ કન્ડિશનમાં રહેશે? ઓફ. તો તમને કન્ટિન્યુઅસ આવી રીતે સાઇન કન્ટિન્યુઅસ જે આપણને આઉટપુટ મળવું જોઈએ ને એવી રીતે ના મળે, વચ્ચે તૂટક મળે, આટલો ગેપ મળે, એટલે એટલો કરંટ લોસ થાય છે. અને એ ઓવરકમ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ આરએલ. એમાં શું ઇફેક્ટ આવે છે આપણે જોઈએ. ડાયાગ્રામ સેમ આવશે. fully controlled bridge converter using RL load. આઉટપુટમાં R અને L, T1 T2 T3 T4. અહીંયા આગળ ઇનપુટમાં આપણે આપીશું એસી સપ્લાય. અગેન તમારે પહેલા ડિસ્ક્રિપ્શન લખી કાઢવાનું કે ફૂલ કંટ્રોલ બ્રિજ કન્વર્ટર છે એટલા માટે આપણે 4 એસસીઆર યુઝ કરીએ છીએ, T1 T2 T3 એન્ડ T4. ઇનપુટમાં એસી સપ્લાય આપીએ છીએ, આઉટપુટ આપણે લઈએ છીએ રેઝિસ્ટર એન્ડ ઇન્ડક્ટરની એક્રોસમાંથી. અને હવે વેવફોર્મ બતાવી દેવાના. ઇનપુટમાં આપણે આપીશું એસી સપ્લાય. સૌથી પહેલા પોઝિટિવ હાફ સાયકલ આવશે. પોઝિટિવ હાફ સાયકલ એટલે ઉપર પ્લસ થશે, નીચે માઇનસ. તો T1 ત્યારે ઓફ કન્ડિશનમાં હશે, T2 અને એની સામે T3 આ બંને ઓન કન્ડિશનમાં હશે. બટ ક્યારે? જ્યારે તમે ટ્રિગર આપશો ત્યારે. અહીંયા આપણે ટ્રિગર બતાવી દઈએ. ટ્રિગર આપશું એટલે ઓન કન્ડિશનમાં આવશે. અગેન નેગેટિવ સાયકલ આવી ત્યારે આપણે ગેટ પર પલ્સ આપીશું. હવે અહીંયા આગળ શું થાય છે એક કન્સેપ્ટ સમજો ખાલી, કે અહીંયા T2 આવી રીતે કરંટ પાસ થશે, T2 ત્યાંથી RL થી T3 એ રીતે કરંટ પાસ થાય છે. એટલે પોઝિટિવ સાયકલ હોય કે નેગેટિવ બંનેમાં ઇન્ડક્ટર થ્રુ કરંટ પાસ થાય છે. એટલે જ્યારે ઇન્ડક્ટરમાંથી કરંટ પાસ થાય ત્યારે ઇન્ડક્ટર એ કરંટને શું કરશે? સ્ટોર કરશે. એનર્જી સ્ટોરિંગ ડિવાઇસ છે ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર બંને. તો અહીંયા આગળ ઇન્ડક્ટર એનર્જી સ્ટોર કરે છે. હવે જ્યારે આ એસસીઆર અહીંયા આગળ કરંટ શું થઈ ગયો? 0. એટલે ઓટોમેટિક એસસીઆર T2 અને T3 એ બંને ઓન હતા, એની એક્રોસમાં કરંટ 0 થયું એટલે આ બંને આ પોઈન્ટ ઉપર શું થઈ જશે? ઓટોમેટિક ઓફ થઈ જશે. અને પછી જ્યારે ટ્રિગર આપીએ છીએ આ પોઈન્ટ ઉપર ત્યારે નેગેટિવ સાયકલ છે એટલે ત્યારે કયા એસસીઆર ઓન થાય છે? T1 એન્ડ T4. તો આ વચ્ચેનો જે ગેપ છે એ ગેપમાં એસસીઆર અહીંયા આગળ ઓફ છે, આ બાજુ ઓન થાય છે. તો ઓફમાંથી જ્યારે ઓન થાય છે એ પહેલા ઇન્ડક્ટર શું કરશે? એમથી એનર્જી, એને જે એનર્જી સ્ટોર કરી હોય એને એ રિલીઝ કરે છે.
એનર્જી રિવર્સ ડિરેક્શનમાં રિલીઝ કરે છે એટલે SCR તરત અહીંયાથી જ તમને આઉટપુટ મળશે, આ બાજુથી જ ઓન થઈ જાય છે. અને એટલા માટે આ ઇન્ડક્ટરને કહેવાય છે ફ્રી વ્હીલિંગ ડાયોડ. ફ્રી વ્હીલિંગ ડાયોડ કહેવાય છે. અને એનું મેઇન કામ છે કે જ્યારે SCR ઓફમાંથી ઓન થાય છે ત્યારે એને થોડોક ટાઈમ લાગે છે, વચ્ચે ગેપ મળે છે આપણને. તો એ ગેપમાં એ શું કરે છે, SCR ને ઓન રાખે છે. કેવી રીતે? તો SCR ઓફ કેવી રીતે થયું? તો એની એક્રોસમાં કરંટ કેટલા થઈ ગયા હતા? 0. હવે આ ઇન્ડક્ટર કરંટ સ્ટોર કરે છે અને SCR ને સપોઝ એ સ્ટોર કરે છે કરંટ x. તો એ રિવર્સ ડિરેક્શનમાં એ SCR ને x કરંટ આપશે, Ix. તો SCR એના લીધે શું રહે છે? ઓન રહે છે. તો આપણને વચ્ચે જે આ દરેકમાં ગેપ મળે છે ને, એ ગેપ નહીં મળે, સળંગ જ તમને આવી રીતે પોઝિટિવ સાયકલ્સ મળશે. એ ઇન્ડક્ટરનો એડવાન્ટેજ છે. બટ ઇન્ડક્ટર આપણે ક્યારેય એકલો યુઝ ના કરીએ, એટલે એની સાથે રેઝિસ્ટર તો કોમ્બિનેશનમાં યુઝ કરવું જ પડે. ક્લિયર અહીંયા સુધી બધાને? સમય ક્લિયર? हाँ हाँ પૂછું તને એક્સપ્લેન કરવાનું કે ખાલી હા હા પાડે છે? બોલ. સુઈ તો નથી ગયા ને બધા? જાગો છો ને? वो ઓવે સારું, ચલો તો નેક્સ્ટ પોઈન્ટ. બ્રિજ કન્વર્ટરના બે ટાઈપ જોયા આપણે, ફૂલ કંટ્રોલમાં વિથ આર અને વિથ RL લોડ. હવે એનું હાફ કંટ્રોલ જોઈએ. હાફ કંટ્રોલમાં હું વેવફોર્મ ડ્રો નહીં કરું, એ સેમ ફૂલ કંટ્રોલ જે જોયું એના વેવફોર્મના જેવા જ આવે છે. હાફ કંટ્રોલ બ્રિજ કન્વર્ટર યુઝિંગ આર લોડ. આમાં બી મેં તમને કીધું ને બે ટાઈપ છે, આર એન્ડ RL લોડ. હવે આ હાફ કંટ્રોલ છે. હાફ કંટ્રોલ એટલે એની અંદર બે ડાયોડ પ્લસ બે SCR કનેક્ટ કરવાના છે. તો આપણે બે પેટર્નથી કનેક્ટ કરી શકીએ. બંને SCR ને આવી રીતે વર્ટિકલી જોડે રાખીએ અને બંને ડાયોડને વર્ટિકલી જોડે રાખીએ. આને નામ આપી દઈએ D1, D2, T1, T2 અને ઇનપુટમાં AC સપ્લાય. તો જ્યારે બે SCR ને આવી રીતે આપણે વર્ટિકલમાં કનેક્ટ કરીએ તો એને કહેવાય છે એસિમેટ્રિક પેટર્ન, એસિમેટ્રિક ટાઈપ. અને બીજો જે ટાઈપ છે એમાં બે SCR ને આવી રીતે સિરીઝમાં જોડે રાખવાનું, એટલે હોરિઝોન્ટલી જોડે રાખવાનું, અને નીચે બે ડાયોડ. આઉટપુટમાં આર લોડ. ઇનપુટમાં AC સપ્લાય તમે આપો છો, T1, T2, D1, D2. વર્કિંગ સેમ આનું ફૂલ કંટ્રોલ આપણે જે બ્રિજ કન્વર્ટર જોયું એના જેવું છે કે સૌથી પહેલા ઇનપુટમાં પોઝિટિવ સાયકલ આવે ત્યારે T1 અને D2 ઓફ કન્ડિશનમાં હશે, D1 અને T2 એ બંને વર્ક કરશે, ઓન કન્ડિશનમાં હશે. બટ આગળ આપણે શું હતું કે અહીંયા આગળ બે SCR હતા, તો બંનેને ટ્રિગર આપો ત્યારે જે ઓન થશે. જ્યારે અહીંયા D1 ને ટ્રિગર આપવાની જરૂર નથી, T2 ને ટ્રિગર આપવી પડશે. પણ જ્યાં સુધી તમે T2 ને ટ્રિગર નહીં આપો ત્યાં સુધી સર્કિટ ઓલરેડી બ્લોકિંગ સ્ટેટમાં જ રહેશે, કેમ કે કરંટને આખો પાથ નથી મળતો અહીંયા પાસ થવા માટે. એટલે કમ્પલસરી T2 ને જ્યારે તમે ટ્રિગર આપશો ત્યારે સર્કિટમાંથી કરંટ પાસ થશે. પોઝિટિવ સાયકલમાં D1 અને T2 ઓન થશે, નેગેટિવ સાયકલમાં T1 અને D2. ક્યારે ઓન થશે? જ્યારે તમે T1 ને ટ્રિગર આપશો ત્યારે. અને અગેન પોઝિટિવ સાયકલમાં T2 D1 આ રીતે સાયકલ રિપીટ થયા કરશે. અને સેમ એસિમેટ્રિકમાં બી એવી રીતે જ છે, પોઝિટિવ સાયકલમાં T2 અને D1 ઓન થાય, નેગેટિવ સાયકલમાં T1 અને D2. આ હાફ કંટ્રોલ બ્રિજ કન્વર્ટર યુઝિંગ આર લોડ હતો. RL લોડમાં આ ડાયાગ્રામમાં ખાલી અહીંયા આગળ એક ઇન્ડક્ટર એડ કરી દેવાનું છે.
એટલે વર્કિંગમાં કોઈ ફરક નહીં આવે, ખાલી એના વેવફોર્મમાં સિમ્પલ એટલું યાદ રાખવાનું કે જ્યારે રેઝિસ્ટર હોય ત્યારે ગેટ ઉપર પલ્સ આપો ત્યારે જ આઉટપુટ મળે, ઇન્ડક્ટર હોય ત્યારે આપણને ફૂલ આઉટપુટ મળે છે, આવી રીતે. તો આ 4 કન્વર્ટર્સ હતા. આના પછીનો જે છે નેક્સ્ટ પોઈન્ટ એ છે સાયક્લો કન્વર્ટર. સાયક્લો કન્વર્ટરમાં મારું એવું માનવું છે કે આ જે 4 ટોપિક છે એ થોડા ફરીથી સમજી લો, પછી એવું હોય તો કાલે સાયક્લો કન્વર્ટર કરાવું. વાર નહીં લાગે, 15-20 મિનિટનો ટાઈમ છે, પણ તમારું આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી સાયક્લો કન્વર્ટરમાં તમને ઇઝીલી ખબર પડશે શું કરવું છે. બોલો, આજે કરાવું કે કાલે કરાવું? કરાઈ દો. એવું કરું, સારું. ચલો, સાયક્લો કન્વર્ટર નું ફંક્શન કોઈને યાદ છે? સાયક્લો કન્વર્ટર શું કામ કરે? યાદ કરો. एसी टू एसी कन्वर्ट करे. કોઈને યાદ નથી? एसी टू एसी करे मैम. એસી ટુ એસી પર એસી ટુ એસી કન્વર્ટ કરવાની જરૂર શું છે? એસી માં જ આપણને આઉટપુટ જોઈતું હોય તો કન્વર્ટ કરવાની જરૂર. એડજસ્ટેબલ ફ્રીક્વન્સીમાં, એટલે જે આપણે ફ્રીક્વન્સી મેમ, કોઈ પણ એક ફ્રીક્વન્સી હોય એનાથી લોવર ફ્રીક્વન્સીમાં એડજસ્ટેબલ યુઝ કરવું હોય તો. હા, કેવી રીતે થશે? કઈ આઈડિયા ખરો? કીધું તમે બરાબર, ફ્રીક્વન્સી ને આપણી ડિઝાયર ફ્રીક્વન્સી હોય સેટ કરે, એટલે તમારે 1/2 ફ્રીક્વન્સી કરવી હોય ઇનપુટની ફ્રીક્વન્સીની, કે પછી તમારે 1/3 કરવી હોય, 1/4 કરવી હોય, એ કરીને આપે છે. બટ કેવી રીતે? બોલો, વિચારો. હમણાં તમને મેં જે કન્વર્ટર શીખવાડ્યા ને એ જ ડાયાગ્રામ પ્રમાણે કરવાનું છે. થોડું ઘણું ડાયાગ્રામમાં મોડિફિકેશન છે, પણ એના વેવફોર્મ પરથી વિચારો. સ્પર્શ આજે સુઈ ગયો છે કે જાગે છે? જાગું છું મેમ. જાગે છે? હા. બોલતો, તું તો હતો ને લેક્ચરમાં સાયક્લો કન્વર્ટરમાં. મેહુલ, ખાલી વેવફોર્મ જે છે આપણે હમણાં કન્વર્ટર જોયા, એ વેવફોર્મ પરથી ફ્રીક્વન્સી કેવી રીતે કાઉન્ટ થાય, મેઝર થાય, એવું કોઈને આઈડિયા ખરો? ફ્રીક્વન્સી એટલે શું? વોટ ઇઝ ફ્રીક્વન્સી? કોઈને નથી ખબર ફ્રીક્વન્સી એટલે? આ તો એકદમ બેઝિક એક ટાઈમ પર જોઈએ ને આપણને. હા, એક ટાઈમ પર કેટલો રિપીટિંગ સાયકલ થાય છે એવું.
એક ટાઈમ, એ ટાઈમની કંઈક મેઝરમેન્ટ હોય ને, ટાઈમ્સ કયા યુનિટમાં મપાય? ટાઈમ Second. સેકન્ડ. હા, તો એક સેકન્ડમાં નંબર ઓફ સાયકલ્સ જે પાસ થાય એને ફ્રીક્વન્સી કહેવાય. એક સેકન્ડમાં કેટલી સાયકલ્સ પાસ થાય છે ને એને આપણે હર્ટ્ઝમાં માપીએ છીએ. હવે આ એક આવી રીતે ધારો કે આપણે વેવફોર્મ ડ્રો કર્યું. બીજી એક વસ્તુ બેસિક કહી દઉં પહેલા. સાયક્લો કન્વર્ટર જે છે એ તમને ખબર પડી કે ફ્રીક્વન્સી ડિવાઈડર તરીકે યુઝ થાય છે. ઇનપુટની ફ્રીક્વન્સીને 1/2 કરે, 1/2, 1/3, 1/4, 1/5 અગર આપણે ચાહીએ તો કરી શકીએ છીએ. હવે એના માટે તમને એ ખબર હોવી જોઈએ, આગળ આપણે જે વેવફોર્મ જોયા ને એમાં તમને ખબર હોય ને તો ખાલી આપણે આવી રીતે પોઝિટિવ સાયકલ્સ જ લીધી. ઇનપુટમાં તો તમે એસી સપ્લાય આપતા હતા ને એટલે પોઝિટિવ નેગેટિવ બંને મળતા હતા. તો આઉટપુટમાં કેમ આમ પોઝિટિવ જ આવે છે, અહીંયા નેગેટિવ કેમ નથી આવતું? ક્વેશ્ચન ખબર પડે છે મારો? બોલો. એ વખતે નેગેટિવ હાફ સાયકલ કમ નથી આવતી એમ. નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ તો મળ્યું જ ને. આઉટપુટ નેગેટિવ હાફ સાયકલમાં તો મળ્યું આપણને. તો પણ પોઝિટિવ કેમ ડ્રો કર્યું આઉટપુટમાં? કારણ કે આપણે ડીસી જોયા છે ને આઉટપુટમાં. હા, ડીસી જોઈએ છે એટલે આપણે પોઝિટિવ લીધી, બરાબર. પણ ધારો કે હવે સાયક્લો કન્વર્ટર છે, એ સાયક્લો કન્વર્ટરમાં તો આઉટપુટ મારે એસી માં જોઈશે. તો મારે એમાં નેગેટિવ સાયકલ હોય ત્યારે અહીંયા આગળ નેગેટિવ આઉટપુટ લાવવું હોય તો શું કરવાનું? એ જ ડાયાગ્રામમાં શું કરી શકીએ આપણે? અને તારું આમાં આન્સર સાચો છે કે આપણે ડીસી જોઈએ છે, પણ એની પાછળનું લોજિક શું કે આમાં પોઝિટિવ કેમ મળે છે? એ ડિવાઇસને તો ખબર નથી ને કે આપણે પોઝિટિવ સપ્લાય જોઈએ છે કે આપણે નેગેટિવ જોઈએ છે. જો હું એક સિમ્પલ ડાયોડ નો જ કન્સેપ્ટ બતાવું તમને. આ બે સર્કિટ મેં ડ્રો કરી. ઇનપુટમાં એસી સપ્લાય આપ્યો. આ પહેલી સર્કિટ અને આ બીજી સર્કિટ. તો પહેલામાં કઈ સાયકલ મળશે? પોઝિટિવ મળશે કે નેગેટિવ? એ કોમન. ફર્સ્ટ ને આ સેકન્ડ. પહેલામાં પોઝિટિવ. પહેલામાં પોઝિટિવ અને બીજામાં? બીજામાં જ્યારે નેગેટિવ આવશે તારે. હા, એટલે નેગેટિવમાં વર્ક કરે છે એટલે આમ આવે ને. આનો મતલબ આઉટપુટમાં આપણને જે પોઝિટિવ ને નેગેટિવ મળે છે ને ડિપેન્ડ્સ કે આઉટપુટના રેઝિસ્ટરમાંથી કઈ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે. અહીંયા આગળ શું છે, પોઝિટિવ સાયકલમાં આ ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે, તો રેઝિસ્ટરમાં આ પોઝિટિવ ને નેગેટિવ ત્યારે કરંટ પાસ થાય છે. અને જ્યારે નેગેટિવ સાયકલ આવશે ત્યારે તો આ ડાયોડ રિવર્સ બાયસ એટલે વર્ક નહીં કરે, એટલે આપણને સાયકલ પોઝિટિવ મળે છે. હવે આ જે બીજી સર્કિટ છે એમાં પોઝિટિવ સાયકલમાં તો ડાયોડ બંધ રહેશે એટલે આઉટપુટ 0 મળશે. અને નેગેટિવ સાયકલમાં આ ડિરેક્શનમાં કરંટ પાસ થાય છે એટલે નીચે પ્લસ અને ઉપર માઇનસ. કરંટ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાં આપણે પ્લસ લઈએ છીએ ને જ્યાં આગળ લીવ થાય, જ્યાંથી એન્ટર થાય પ્લસ, લીવ થાય માઇનસ. તો આ રિવર્સ ડિરેક્શન થઈ એટલે આઉટપુટ આપણને રિવર્સ મળે. આ કન્સેપ્ટ છે. અને આનો યુઝ આપણે સાયક્લો કન્વર્ટરમાં કરીશું. હવે બીજો સાયક્લો કન્વર્ટરનો તમને એક કન્સેપ્ટ કહું. આપણે ઇનપુટમાં આ એસી સપ્લાય આપ્યો, તો આટલી એની આપણે લઈએ કે એક સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી છે. સેકન્ડ ઉપર તો અત્યારે આપણે નહીં ચાલી શકીએ. હવે આ જે ઇનપુટમાં સપ્લાય આપ્યો તમે, તો આ સાયક્લો કન્વર્ટરને મારે સપોઝ આ સાયક્લો કન્વર્ટર 1/2 બનાવવું છે, 1/2 ડિવાઈડર. તો એની ફ્રીક્વન્સી મારે કેવી રીતે લાવવી પડશે કે આની એક પોઝિટિવ સાયકલ હોય ને ત્યારે અહીંયા આગળ 2 પોઝિટિવ સાયકલ આવે, અને આની એક નેગેટિવ સાયકલ હોય ત્યારે અહીંયા આગળ 2 નેગેટિવ સાયકલ આવે. ના સોરી, આ પોઝિટિવ છે ત્યારે બી પોઝિટિવ, નેગેટિવ છે ત્યારે બી પોઝિટિવ, આવી રીતે. અને હવે ફરીથી જ્યારે સાયકલ આવી પોઝિટિવ નેગેટિવ, તો એમાં આવી રીતે 2 નેગેટિવ જવી જોઈએ. એટલે એક આખી પોઝિટિવ નેગેટિવ ત્યારે આખું એક એનું પોઝિટિવ મળે, અને એક આખું પોઝિટિવ નેગેટિવ ત્યારે આખું એનું નેગેટિવ મળે. એવી જ રીતે જો 1/3 જોઈતી હોય તો 1, 2 અને 3, આ 1, 2, 3
એમાં આપણને પોઝિટિવ મળવા જોઈએ અને પછી આ 4 5 6 જે આવે એમાં આપણને નેગેટિવ મળવા જોઈએ. તો આ 1/3 ડિવાઈડર ખબર પડી? સર્કિટ ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. હવે અગેન સાયક્લો કન્વર્ટરના ઘણા બધા ટાઈપ છે. એમાં એક બેઝિક ટાઈપ લઈએ સિંગલ ફેઝ અને 3 ફેઝ. એસી સપ્લાય નોર્મલી 3 ફેઝ અને સિંગલ ફેઝ પર ચાલતું હોય. તમારા સિલેબસમાં 3 ફેઝ નથી, ખાલી સિંગલ ફેઝ જ છે. હવે એ સિંગલ ફેઝમાં અગેન પાછા બે ટાઈપ, એક તો બ્રિજ ટાઈપ અને બીજો છે સેન્ટર ટેપ. તમને યાદ હોય ને તો આપણે રેક્ટિફાયરમાં બી સેન્ટર ટેપ આવે. સેન્ટર ટેપમાં બે ડાયોડ આવે ને બ્રિજમાં 4 આવે, બરાબર ને? યાદ છે? આ બ્લોકિંગ મોડ એ શું છે મેમ? બ્લોકિંગ મોડ એટલે તો એસસીઆર નો બ્લોકિંગ મોડ, જ્યારે એમાંથી કરંટ પાસ ના થાય. જ્યાં સુધી તમે ગેટ ઉપર એસસીઆર ના ગેટ ઉપર ટ્રિગર ના આપો ત્યાં સુધી એસસીઆર ફાયર નહીં થાય, એટલે કરંટ પાસ નહીં થાય, અને બ્લોકિંગ મોડ કહેવાય. આ યાદ છે? સેન્ટર ટેપમાં બે ડાયોડ યુઝ થાય અને બ્રિજમાં 4. હવે સાયક્લો કન્વર્ટરમાં આપણે શું કરવાનું છે? સાયક્લો કન્વર્ટરમાં મેં તમને કીધું ને આવા પોઝિટિવ ને નેગેટિવ ના ગ્રુપ બનાવવા પડશે, કે ક્યારે આપણને પોઝિટિવ આઉટપુટ જોઈએ છે ને ક્યારે નેગેટિવ. એટલે ડબલ યુઝ કરવા પડશે એસસીઆર. એટલે સેન્ટર ટેપમાં તમારે 4 એસસીઆર યુઝ કરવા પડે અને બ્રિજમાં કેટલા યુઝ કરવા પડશે? 8. આ જે 4 યુઝ કર્યા એમાંથી 2 પોઝિટિવ સાયકલ માટે વર્ક કરશે અને 2 નેગેટિવ સાયકલ માટે વર્ક કરશે. અને આ જે તમે અહીંયા આગળ 8 યુઝ કર્યા બ્રિજમાં 8 યુઝ કરશે, એમાંથી 4 પોઝિટિવ માટે અને 4 નેગેટિવ માટે, એ રીતે વર્ક કરશે. ડાયાગ્રામ જોઈએ આપણે. દેખાય છે ક્લિયર? દેખાય છે. દેખાય છે દેખાય છે ને? મને નહીં દેખાતું બરાબર. સાયક્લો કન્વર્ટરમાં આ જે ટાઈપ છે એ છે સિંગલ ફેઝ મિડ પોઈન્ટ, એટલે સેન્ટર ટેપ. જો આ સેન્ટર ટેપ યુઝ કરી છે અહીંયા આગળ. હવે મેં તમને કીધું ને આમાં 4 એસસીઆર યુઝ કર્યા છે. જો જે પી લખ્યા છે ને એનો મતલબ કે પોઝિટિવ ડિરેક્શનમાં આઉટપુટ આપશે, અને જે એન લખ્યા છે એ નેગેટિવ ડિરેક્શનમાં આઉટપુટ આપશે. હવે હું ફોર એક્ઝામ્પલ 1/3 ડિવાઈડર માટે બનાવું છું. એક્ઝામમાં નોર્મલી તમને સ્પેસિફાય નહીં કરે કે 1/3 માટે બનાવો, 1/4 માટે બનાવો, બટ આપણે જો કંઈ ના લે, ના પૂછાય તો 1/3 માટે તમારે ડ્રો કરી દેવાનું. આ તો તમને કદાચ નોલેજમાં રહે અને પૂછાય એના માટે. હવે અહીંયા આગળ સૌથી પહેલા વેવફોર્મ ડ્રો કરીએ આપણે. ઇનપુટમાં એસી સપ્લાય આપ્યો, સાયકલના નામ આપી દઉં છું 1 2 3 4 5 અને 6. આ બધામાં એવું કન્સિડર કરી દેજો કે જેવો અહીંયા આગળ કરંટ 0 થાય એવું તરત જ આપણે ટ્રિગર આપી દઈશું, એટલે તરત જ બીજું એસસીઆર શું થઈ જાય? ઓન થઈ જાય, વચ્ચે ડિલે ના રહે. અને આઉટપુટમાં એસી લોડ લખ્યું છે એટલે ઇન્ડક્ટર બી હશે અને રેસિસ્ટર બી હશે, બંને યુઝ કર્યા હશે. હવે જો કરંટની ડિરેક્શન તમે એકવાર જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે પહેલા પોઝિટિવ સાયકલ આવી, એટલે આ પોઝિટિવ થયું, આ નેગેટિવ થયું. હવે અહીંયા છે ને વચ્ચે સેન્ટર ટેપ છે, એટલે આટલો પોઈન્ટ હોય ને એને આપણે ધારો કે આ પી ને ક્યુ છે ને આને એ કહી દઈએ, તો આ નેગેટિવ આવે અને આ પોઝિટિવ આવે. હેલો મેમ. મેમ સાઉન્ડ અને વિડિયો કઈ નહીં દેખાતું. નીકળી ગયા. સમય તારું બધું ઉભરાય છે. તો તાવ જો હમણાં છે સમય. તો તમે અત્યારથી ચાલુ નીકળ્યું છે. કરી દે ચાર લેક્ચર.
ऐसा नहीं चलता હે સમય સમય મેમ નીકળી ગયો લા હા? સમય હા ત્યારે ખાલી તું ચા અધૂરું છે ચાલુ કરે એવું કહું હા જોજો એક જ આઈડી પર હે મેડમે કીધું હવે કાલે લેવાશે. હાલે હલો હા. આવો ઓર્ડર થી હા મેડમે મેસેજ આવ્યો ટેલિગ્રામ. તારામાંથી અવાજ આવે કોનામાંથી આ જતો રે આ સમય છે ને હેલો એવા કે પોઈન્ટ આલે હે હોય રોકડિયા આ કોનો ફોટો આપણને એટલે મેડમ નો ટેલિગ્રામ પર મેસેજ આવ્યો કાલે. શું મજાક તો કરે નીકળો બહાર નેટ ની બગાડો જો ખોટું હા જો ટેલિગ્રામ પર જો નહીં આવે લે હવે ખાલી મારામાં નહીં આવ્યો અલા રજા અરે રજા પણ મેડમ નહીં મેડમ નું નેટ તૂટેલા રજા આપી મેડમ નું નેટ મેડમ પતી આખે ગયું અંદરથી નીકળી જાય છે સમય સમય આઈ હાલો બાજુ કઈ છે આવે એડમિટ સમય હા બોલે માર્ક હેનરી હું કે તારો લેક્ચર પતી ગયો વરુણ મેમ ને કહેજો મેં છે ને અકાઉન્ટ ડિલીટ કરી દીધેલું છે ઝૂમ પરથી પણ નામ છે ને ચલો, ચલો. સત્તર સોરી આવે છે. સોરી સોરી મારે મીટિંગમાં વચ્ચે કદાચ 5 મિનિટ આવું રહેશે કેમ કે આઈફોન માં છે ને ગરમ થાય ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય શું છે. કઈ સાઉન્ડ નહીં આવે આ બધું વિડીયો એમ બ્લેન્ક થઈ જાય છે હા વિડિયો હજી હું સ્ટાર્ટ કરું. ના મેમ ચાલુ કરે પછી પણ બ્લેન્ક થતું છે બ્લેક સ્ક્રીન આવી જાય છે ઘણીવાર. સાફ સાફ કરો તારો બાપ અવાજ તો આવે છે ને મારો? હા મેમ અવાજ અટકી આવે અટકીને આવે છે છે મારામાં તો હા ખબર નથી સારું જુઓ તો હવે આપણે 1/3 ડિવાઇડેડ તરીકે કામ કરાવવાનું છે એટલે એમાં આપણે આઉટપુટ કઈ રીતે જોઈશે આપણને 1 2 અને 3 આ ત્રણમાં આપણને પોઝિટિવ સાયકલમાં આઉટપુટ મળવું જોઈએ અને 4 5 6 એમાં નેગેટિવમાં મળવું જોઈએ. તો આપણે એ પ્રમાણે હું તમને એક સિક્વન્સ બતાવી દઉં એ સિક્વન્સમાં આ એસિયાને તમારે ઓન કરવાના છે. ફર્સ્ટ સેકન્ડ થર્ડ 4 5 અને 6 સૌથી પહેલા પોઝિટિવ સાયકલ આવી. પોઝિટિવ સાયકલમાં તમારે પોઝિટિવમાં આઉટપુટ જોઈએ છે એટલે તમારે P1 અથવા P2 આ બેને કન્ડક્ટ કરાવવાનું પણ કોને એ જોવું પડશે. તો જો સૌથી પહેલા આ બાજુ પોઝિટિવ સાયકલ છે તો કરંટ P1 માં અને N1 માં જશે. તો P1 ને તમે ટ્રિગર આપો તો એ ઓન થઈ શકે બટ અહીંયા આગળ જો આ નેગેટિવ છે એટલે P2 ને તમે ટ્રિગર નહીં આપી શકો. કોને ટ્રિગર આપી શકશો? P1 ને. તો ફર્સ્ટ નંબરની સાયકલમાં કોને ટ્રિગર આપવાની? P1 ને. ત્યારે P2 બ્લોકિંગ સ્ટેટમાં હશે. પછી આવશે 2 નંબરની સાયકલ નેગેટિવ સાયકલ. હવે નેગેટિવ સાયકલ આવી એટલે ડિરેક્શન બદલાઈ જશે. આ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. તો અહીંયા માઇનસ પ્લસ છે અને આ પ્લસ માઇનસ એટલે અહીંયા આગળ જો P2 જે છે એમાં રિવર્સ ડિરેક્શનમાં જશે કરંટ એટલે ઓન નહીં કરી શકીએ અને અહીંયા આગળ P2 ને આ ડિરેક્શન આવશે એટલે P2 ને તમે ટ્રિગર આપશો એટલે P2 શું થશે? ઓન થશે. તો 2 નંબરમાં કોને ટ્રિગર આપશો? P2 ને. અગેન 3 માં પોઝિટિવ સાયકલ આવશે એટલે P1. પછી એવી જ રીતે જ્યારે 4 નંબરનું આવે ત્યારે તમારે N1 ટ્રિગર આપવાની 5 માં N2 ને અને 6 માં N1 ને. તો અહીંયા આગળ N1 N2 ને જ્યારે તમે ટ્રિગર આપશો તો લોડમાં જે કરંટ પાસ થાય ને એની ડિરેક્શન રિવર્સ થાય. જો અહીંયા આગળ એક બતાવી દઉં તમને. P1 માંથી જ્યારે કરંટ પાસ થાય તો આ ડિરેક્શન છે એટલે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે એટલે આઉટપુટ આપણને પોઝિટિવમાં મળ્યું. એવી જ રીતે P2 માં બી સેમ એવી રીતે થશે પણ જ્યારે N માંથી તમે આપો તો N માં ડિરેક્શન ચેન્જ થઈ જાય છે એટલે આ પ્લસ રહે છે અને આ માઇનસ રહે છે
એટલે આઉટપુટ તમને ત્યારે કઈ રીતે મળે? નેગેટિવમાં મળે. તો આ સિક્વન્સ ખાલી યાદ રાખવાની, P1 P2 P1 N1 N2 N1, અને અગેન પછી જ્યારે પોઝિટિવ સાયકલ એટલે 1 નંબર આવે ત્યારે અગેન કોને આપવાની તમારે ટ્રિગર? P1. આપણે 1/3 માટે જોયું. જો 1/4 માટે કરવું હોય તો P1 P2 P1 પછી ફરીથી P2 લઈ લેવાનું, પછી N1 N2 N1 પછી ફરીથી N2 લઈ લેવાનું. અને જો તમારે ખાલી 1/2 માટે બનાવવું હોય તો P1 P2 પછી N1 N2 P1 P2 એ પ્રમાણે ટ્રિગર આપવાની. એટલે ઇન શોર્ટ પોઝિટિવમાં આઉટપુટ જ્યારે જોઈતું હોય તો P1 અને P2 ને ટ્રિગર કરો. એ જોઈ લેવાનું કે ફોરવર્ડ કન્ડક્શન મોડમાં છે કે રિવર્સ મોડમાં છે, એ જોઈ અને પછી એને ટ્રિગર આપવાની. અને જ્યારે નેગેટિવ જોઈતું હોય ત્યારે N1 અને N2 ને ટ્રિગર આપવાની. આ સિંગલ ફેઝ મિડ પોઈન્ટ હતું. એના પછી છે સિંગલ ફેઝ બ્રિજ ટાઈપ. આ સિંગલ ફેઝ બ્રિજ ટાઈપ છે. જો એમાં 4 SCR યુઝ એટલે 8 SCR છે. આખું એક પોઝિટિવ નું ગ્રુપ છે અને આખું નેગેટિવ નું ગ્રુપ છે. આમાં હું વેવફોર્મ ડ્રો નથી કરતી, આપણે સેમ 1/3 માટે લઈએ. ખાલી તમને સિક્વન્સ બતાવી દઉં. પોઝિટિવની સાયકલ 1 2 3 4 5 6 લઈએ. આગળ આપણે શું કરતા હતા? ખાલી એક જ SCR ને એટ અ ટાઈમ ઓન કરતા હતા. અહીંયા આગળ 2 SCR ને ઓન કરવાનું થશે. એટલે જ્યારે પોઝિટિવ સાયકલ આવે, જો પોઝિટિવ સાયકલમાં તમે P1 ને અને P4 ને નહીં કરી શકો, અને પોઝિટિવ સાયકલમાં આપણે P2 ને કરી શકીએ અને P3 ને કરી શકીએ. એટલે 1 નંબરમાં P2 P3 લઈ લો, 2 નંબરમાં P1 અને P4, 3 નંબરમાં અગેન P2 અને P3. હવે 4 નંબરથી આપણને નેગેટિવ ગ્રુપ જોઈએ છે, તો અહીંયા આગળ જે હોય એ જ રિપીટ કરો. N2 N3 પછી N1 N4 અને N2 N3. આ પ્રમાણે ટ્રિગર કરશો એટલે આઉટપુટમાં તમને 3 વખત પોઝિટિવ સાયકલ અને 3 વખત નેગેટિવ સાયકલ મળશે. આ સિંગલ ફેઝ બ્રિજ સાયક્લો કન્વર્ટર હતું. કોઈને કંઈ ના ખબર પડી હોય તો પૂછો. રીતેશ? શું થયું? ઉપરથી ગયું કે ખબર પડી? આમાં એકચ્યુઅલી આખા પાથ બી લેવાના હોય છે. મેં તમને જ્યારે ક્લાસમાં શીખવાડ્યું ત્યારે આખા પાથ સાથે શીખવાડ્યું, પણ એ છે ને ડાયાગ્રામમાં એક તો પેજ બી નાનું પડે છે એટલે આખું આવતું નથી. L અને M સાથે આખી ડિરેક્શન પરથી પાથ લખાવડાયા હતા, કોઈને યાદ હોય ને તો ક્લાસરૂમમાં. બોલો, કોઈને કંઈ કહેવું હોય તો. આટલું છે સાયક્લો કન્વર્ટરમાં. 2 જ પોઈન્ટ છે, મિડ ફેઝ અને બ્રિજ ટાઈપ. આ 2 ટાઈપ છે. વૃંદ, ખબર પડી? ના ખબર પડી હોય તો કઈ વાંધો નહીં, ફરીથી ઘરે તમને વોટ્સઅપમાં ફરીથી નોટ્સ મોકલી છે, એમાં એકવાર રિવાઇઝ કરો વેવફોર્મ સાથે. અને ના ખબર પડી હોય તો અગેન જ્યારે નેક્સ્ટ લેક્ચર હોય ત્યારે પૂછી લેજો. અને થોડું અડધો કલાક જેટલું સ્પેન્ડ કરો ભણવા પાછળ. આખા દિવસમાં એટલીસ્ટ આપણે એટલું કરી શકીએ. બોલો, કોઈને કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો. ચેપ્ટર 2 એકચ્યુઅલી ચેપ્ટર 1 સૌથી મોટું હતું. ચેપ્ટર 2 માં આટલું છે. ચેપ્ટર 3 માં બી ઇન્વર્ટર્સ ને ચોપર્સ છે. 4 ને 5 બી. તો હવે આપણે ચેપ્ટર 3 જે છે એ નેક્સ્ટ મંડે નો લેક્ચર રાખીએ. તો કાલે તમે લોકો જ્યારે કહો ત્યારે. મંડે ચાલશે મેમ. હા તો મંડે રાખીએ. એવું હશે ને તો કલાકનું સેશન રાખીએ આપણે, કેમ કે ઇન્વર્ટર ચોપર એક સાથે નહીં ભણાવું, હાફ હાફ જ ભણાવશે, એટલે એક સાથે વાંધો ના આવે તમને. અને બીજું, આ 3 દિવસ રજા છે ને તો ઘરે કોઈ કુકિંગની સારી પ્લેટ બનાવો
એવું હોય ને તો આપણે શનિવારે રાખીએ ઝૂમ પર લેક્ચર નથી રાખો, ખાલી તમે લોકોએ શું બનાવ્યું એ બતાવો, આ દીપ બનાવે છે પાર્ટિસિપેટ કરજો. હા મેમ, ચા બનાવીશું, એમાં ચાલશે ને? ચા બી બનાવે ને? હા ચાલે, પણ હવે એને ટેસ્ટ કર્યા વગર તો ખબર પડે નહીં ને કે કેવી બની. નાના કોફી બનાવજો. દીપ બનાવે છે દીપ. હવે યુટ્યુબમાં છે ને સર્ચ કરજો, યુટ્યુબમાં સર્ચ કરો ઇન્સ્ટન્ટ રેસીપીમાં તમને ઘણું બધું મળી જશે. દાલગોના પણ તો મગાવો. દાલગોન કોફી ની સીઝન ચાલતી છે. તમે લોકો ઝૂમ ઉપર કહેતા હોય તો આપણે ઝૂમ ઉપર લેક્ચર રાખીએ, અથવા અધરવાઇઝ તમે લોકો જે બનાવો